हाँ तो मित्रों विद्युत रसायण चैप्टर में આપણે અગાઉના છેલ્લા વિડિયોમાં એનું રિવિઝન જોયું હતું અને એ રિવિઝનમાં આપણે એમ સમજાતા કે વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ કરે છે। આ વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે ડેનિયલનો સેલ જોયો હતો અને એ ડેનિયલના સેલમાં આપણે એમ પણ સમજ્યા હતા કે જ્યારે કોષમાં લીધેલ દ્રાવણની સાંદ્રતા એ 1 મોલર હોય સાથે જે વાયુ વાપર્યો હોય તો વાયુનું દબાણ 298 કે 1 બાર હોય અને તાપમાન જો વિચારીએ તો 298 કેલ્વિન હોય। તો આવું જે સેલ છે એને આપણે પ્રમાણિત કોષ કહેતા હતા અને આ પ્રમાણિત કોષ માટે એના પોટેન્શિયલની વાત આપણે સમજ્યા કે E0 સેલ બરાબર E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ રાઈટ। પ્રમાણિત પરિસ્થિતિની અંદર જે કોષનો પોટેન્શિયલ છે તમે આ પ્રમાણે શોધી શકો પણ સાથે આપણે એમ પણ જોયું હતું કે આ સૂત્ર જો વાપરવું હોય તો જે અર્ધકોષ છે એ બંને પ્રમાણિત પરિસ્થિતિમાં હોવો જોઈએ। માનો કે ડેનિયલ સેલ વિચારીએ તો Zn+2 આ Zn+2 ની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ સામે Cu+2 અને Cu તો Cu+2 ની સાંદ્રતા પણ 1 મોલર હોવી જોઈએ। અહીંયા વાયુ નથી એટલે દબાણનો પ્રશ્ન નથી પણ એની સાથે જે સાંદ્રતા છે એ 1 મોલર છે અને તાપમાન 298 લઈશું તો આ સૂત્ર બરાબર છે। આ જે સેલ આપણે બનાવ્યો છે એ પ્રમાણિત છે અને પ્રમાણિત કોષના પોટેન્શિયલ માટે આપણે આ સૂત્ર વાપરીએ તમે જાણો છો કે ભાઈ E0 રાઈટ એટલે કે કોપર અર્ધકોષનો જે પોટેન્શિયલ છે એ 0.34 છે અને ઝિંક માટે -0.76 અને માટે થઈને જ્યારે આ કોષ પ્રમાણિત પરિસ્થિતિમાં હશે ત્યારે 1.1 વોલ્ટ આપે છે પ્રવાહ। હવે વાત આગળ વધારીએ છીએ કે આ કોષનો પોટેન્શિયલ એ આ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે, વાયુના દબાણ પર આધાર રાખે છે, કયા વિદ્યુત ધ્રુવ લીધા છે એના ઉપર આધાર રાખે છે। મોટે ભાગે દબાણ 1 બાર હોય છે અને તાપમાન 298 હોય પણ આ સાંદ્રતાને બદલવામાં આવે અને જ્યારે સાંદ્રતા બદલાય છે ત્યારે કોષ બિન પ્રમાણિત બની જાય છે। તમે ડેનિયલનો જ સેલ લીધો છે 298 કેલ્વિન તાપમાને જ લીધો છે પણ જો આ સાંદ્રતા 1 મોલર નથી બંને તરફ અહીં 1 મોલર અહીં 0.5 મોલર ના ચાલે, અહીં 1 મોલર અહીં 0.4 મોલર ના ચાલે, બંને 1 મોલર હોય તો આ સૂત્ર બરાબર છે પણ જો બંને 1 મોલર નથી અથવા કોઈ એક 1 મોલર નથી મારી વાત કહેવાની તમે સમજો છો કે અહીં 0.5 અને અહીં 0.4 તો પણ બિન પ્રમાણિત, અહીં 0.5 અહીં 1 મોલર તો પણ બિન પ્રમાણિત, અહીં 1 મોલર અહીં 0.25 તો પણ બિન પ્રમાણિત। તો બિન પ્રમાણિત કોષ જે છે એ નો જો પોટેન્શિયલ શોધવો હોય તો આ સૂત્ર વડે નહીં મળે એના માટે આપણે એક નવું સમીકરણ જોવું પડે અને એ સમીકરણ છે નષ્ટ સમીકરણ। નષ્ટ સમીકરણ વડે થઈને બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ ગણી શકાય છે। ધારો કે આ જે સેલ છે આપણી પાસે અને એની સાંદ્રતા અહીં આપણે 0.4 લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ 0.6 એટલે હવે કોષ કેવો બની ગયો બિન પ્રમાણિત રાઈટ। આ 0.4 લીધી ને આ 0.6 મોલર લીધું હવે કોષ કેવો બની ગયો છે બિન પ્રમાણિત અને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જો આપણે જાણવો હોય તો એના માટે નષ્ટ સમીકરણની જરૂરત પડે અને વાપરવું પડે અને નષ્ટ સમીકરણ વાપરવા માટે સમીકરણ હું તમને બતાવું છું પણ 3 વસ્તુની જરૂર પડે આપણે। એક તો એ કોષ માટે E0 સેલ કેટલો થાય અત્યારે ભલે બિન પ્રમાણિત છે પણ ધારો કે એ પ્રમાણિત હોય તો પોટેન્શિયલ કેટલું મળે એ E0 સેલ એ
જાણવું જોઈએ, એ હોવું જોઈએ તમારી પાસે. સેકન્ડ થિંગ, કોષની પ્રક્રિયા હોવી જોઈએ. કોષની પ્રક્રિયા કહેશો તો આપણે આની અર્ધ પ્રક્રિયાઓ લખેલી, Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન અર્ધ છે. Zn+2 ની સાંદ્રતા 0.4 મોલ છે. રાઈટ, આ છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. સામે Cu+2 0.6 મોલર જેની સાંદ્રતા છે, 2 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે અને બનાવે છે Cu, અને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીએ છીએ. સરવાળો કરીશું, ઇલેક્ટ્રોન થયા કેન્સલ, તો Zn પ્લસ Cu+2 0.6 મોલર માંથી Zn+2 0.4 મોલર અને Cu. આ થઈ ગઈ આપણી કોષ પ્રક્રિયા. અને આ કોષ પ્રક્રિયા માટે ત્રીજી વસ્તુ જરૂર પડશે, n નું મૂલ્ય. જો તમારે નસ્ર સમીકરણ વાપરવું છે તો તમારી પાસે 3 વેલ્યુઝ હોવા જોઈએ. નંબર 1 કોષ E0 સેલ પહેલી વાત તો, બીજી કોષની પ્રક્રિયા હોવી જોઈએ, અને ત્રીજું n નું મૂલ્ય. આ n નું મૂલ્ય એટલે કેટલા મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. અત્યારે તમે જોશો કે આ પ્રક્રિયા માટે n કેટલો થાય છે? 2 થાય છે. n નું મૂલ્ય 2 છે. જો 3 વસ્તુ આપણી પાસે હોય તો આપણે સ્વાભાવિક રીતે હવે નસ્ર સમીકરણ વાપરી શકીશું. અને એ નસ સમીકરણ માટે નસ સમીકરણ આ પ્રમાણે લખાય છે. અહીંયા લખી દઉં તો E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log. આ જે કોષ પ્રક્રિયાને હવે જોવાની તમારે, એ કોષ પ્રક્રિયાની અંદર અંશમાં નિપજોની સાંદ્રતા આવે અને ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આવે. કોષ પ્રક્રિયામાં નિપજ તરફ કોણ છે? Zn+2, તો એની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક તરફ છે Cu+2. તો આ સૂત્ર વાપરીશું. જ્યારે પણ નસ સમીકરણ વાપરો છો તો આ જ પ્રમાણે કામ કરવાનું. E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log Zn+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા. હવે ગણતરી કરીએ. આપણી પાસે બધી જ વેલ્યુઝ છે, તો નસ સમીકરણ વાપરીશું. હવે ત્રણ બાબત આપણને જોઈએ છે. તો E0 સેલ જે છે આપણી પાસે કેટલો હતો? E0 સેલ અહીંયા લખી દો. ચલો, E0 સેલ that equals to 1.1 છે. બીજું કોષની પ્રક્રિયા જોઈએ છે અને ત્રીજું n નું મૂલ્ય જોઈએ છે. n એટલે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, જે કેન્સલ કરીએ છીએ આપણે. નસ સમીકરણને હવે ઉપયોગ કરીએ તો E સેલ બરાબર આ E સેલ એટલે જે બિન પ્રમાણિત કોષ છે એનો પોટેન્શિયલ. E0 સેલ તો 1.1 વોલ્ટ હતું, 1.1 minus 0.059 upon n, n 2 થશે log. રાઈટ, Zn+2 ની સાંદ્રતા 0.4 મોલર છે અને આ છે 0.6 મોલર. હવે આપણે કામ એવું કરીશું, 1.1 minus 0.0295 આ જે વેલ્યુ છે log વાળી, એ તમે કેલ્ક્યુલેટરની મદદથી પણ શોધી શકો છો. રાઈટ, 0.4 divided by 0.6 કરો. ત્યારબાદ જે જવાબ આવે છે એનો log જોવા માટે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આંકડો એનો 13 વખત રૂટ -1 into 3558 equals to કરશો એટલે આ જવાબ તમને મળશે. રાઈટ, પહેલા તો શું કરવાનું? 0.4 divided by 0.6 કરો, જે આંકડો આવ્યો, અને એ આંકડા માટે એનો log જોવા માટે એ આંકડો લખો. માનો કે 0.83 આવ્યું છે, આનો જવાબ 0.83 આવ્યો છે, તો 0.83 એ આંકડો થયો આપણો. એનું 13 વખત રૂટ વાળું એનું બટન દબાવશો તમારા કેલ્ક્યુલેટરમાં, -1 into 3558 equals to એટલે તમને આનો log મળી જશે. રાઈટ, અને ત્યારબાદ તમને આ છેવટે કેલ્ક્યુલેશન કરશો એટલે આટલા વોલ્ટ એવો આપણને આનો જવાબ મળશે. તો નસ સમીકરણની જે વાત કરી એ આ પ્રમાણે છે કે નસ સમીકરણ આ પ્રમાણે લખી શકાય. E સેલ બરાબર E0 સેલ -0.059 upon n log અંશમાં નિપજ તરફના આયનની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક તરફના આયનની સાંદ્રતા, અને ગણતરી કરશો એટલે જવાબ મળશે.
આ વાત થઈ એના ન સમીકરણની બીજી એક અગત્યતા એ પણ છે કે એમાં જે 0.059 લઈએ છે, આ 0.059 એ 2.303 RT/F નું 298 કેલ્વિન તાપમાને મૂલ્ય છે. હકીકત જ્યારે આપણે સૂત્ર તારવીએ છીએ ત્યારે એમાં આ કેલ્ક્યુલેશન આવે છે અને આ કેલ્ક્યુલેશનમાં 2.303 R બરાબર 8.314 લેશો, T તાપમાન 298 કેલ્વિન લેશો અને F 96500 જે ફેરાડે અચળાંક છે એ લેશો. એટલે આ જે વેલ્યુ થાય છે એ કેટલી થાય છે 0.059. હા, એક વસ્તુ અગત્યની છે, ટેમ્પરેચર 298 લેવાનું છે, રાઈટ. અગર ટેમ્પરેચર સેલનું ચેન્જ થાય છે તો આ વેલ્યુ પણ ચેન્જ થઈ શકે, પણ જનરલી ટેમ્પરેચર 298 કેલ્વિન હોય છે અને માટે થઈને આપણે આના માટે 0.059 હંમેશા લઈએ છીએ. તો ન સમીકરણ વડે થઈને આપણે આ પ્રમાણે સેલનો પોટેન્શિયલ ગણી શકીએ. હા, એ પણ ખરું કે ન સમીકરણનો જ ઉપયોગ કરીને હાફ સેલ હોય, અર્ધકોષ હોય તો અર્ધકોષનો પોટેન્શિયલ પણ મળી શકે. અહીંયા આપણે જોયું એ પ્રમાણે ફરીથી જોઈ લઈએ છીએ. E0 Ag+Ag આપણે લખીએ છીએ. સિલ્વર અર્ધકોષનો જે રિડક્શન પોટેન્શિયલ છે 0.8 વોલ્ટ છે. પણ જ્યારે 0 લખી દો છો ત્યારે સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ લેવાના એની સાંદ્રતા કેટલી હોવાની? 1 મોલર હોવાની. પણ ધારો કે એ સાંદ્રતા 1 મોલર નથી, ધારો કે Ag રાઈટ, અને એ Ag+ ની સાંદ્રતા એ 0.3 મોલર છે માનો, સાંદ્રતા 1 મોલર નથી. તો હવે એનો જે રિડક્શન પોટેન્શિયલ છે 0.8 ના આવે. એના માટે ફરીથી નસ સમીકરણ વાપરવું પડે. જેવી રીતે વિદ્યુત રાસાયણિક કોષ આખા કોષ માટે આપણે એનો નસ સમીકરણ વાપરીએ છીએ, એવું જ અર્ધકોષ માટે પણ વાપરી શકાય અને અર્ધકોષનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ માપી શકાય, ગણી શકાય. શું કરવું પડશે? તો નસ સમીકરણ વાપરવું છે તો આના માટે પણ આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક તો E0 પેલામાં સેલ હતું તો E0 હાફ સેલ આપેલું છે આપણને. બીજું પ્રક્રિયા, આની પ્રક્રિયા કઈ થશે? રિડક્શન પ્રક્રિયા. Ag+ પ્લસ ઇલેક્ટ્રોનમાંથી Ag, આ છે એની રિડક્શન, અર્ધકોષની રિડક્શન પ્રક્રિયા. જ્યારે સેલ હોય ત્યારે સેલની પ્રક્રિયા અને અર્ધકોષ છે માટે અર્ધકોષની પ્રક્રિયા. અચ્છા, એની સાથે એની જે સાંદ્રતા છે 0.3 મોલર એ તમે કૌંસમાં લખવાના. ઓકે, એનું મૂલ્ય અહીંયા 1 થાય છે. આ 3 વસ્તુ આવી ગઈ. E0 હાફ સેલ, એ અર્ધકોષ માટેની રિડક્શન પ્રક્રિયા અને એ અર્ધકોષ માટે n નું મૂલ્ય. તો હવે નસ સમીકરણ પ્રમાણે આપણે લખી શકીએ કે E હાફ સેલ છે Ag+Ag લખો બરાબર E0 Ag+Ag માઈનસ પેલામાં E સેલ હતો, અહીં E0 સેલ હતો, અહીંયા હાફ સેલ છે માટે હાફ સેલ માટે લખીશું. અચ્છા, 0.059/n log. હવે જો બરાબર, તો અહીં તમારી પાસે જે પ્રક્રિયા છે પેલામાં કોષ પ્રક્રિયા હતી, તો કોષ પ્રક્રિયાની અંદર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા કરી. તો હવે અહીંયા એ જ પ્રમાણે શું કરીશું? તો નિપજ તરફ તો n છે ને, તો ભાગી n અહીંયા 1 થઈ જશે ભાગ્યા પ્રક્રિયક તરફ Ag+ છે, રાઈટ. હવે આગળ Ag+Ag બરાબર 0.8 minus 0.059/1 log 1/0.3, રાઈટ. હવે આ 1/0.3 તમે કરવાના, એનો લોગ લેવાના, 0.8 માંથી જે જવાબ આવે છે એ, રાઈટ, અને છેવટે તમને આ વોલ્ટેજ મળશે. આને આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કહીશું. તો મિત્રો, જે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને સાથે સાથે બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ જે છે એ તમે આ પ્રમાણે ગણી શકો છો. કોષ પોટેન્શિયલ જે છે એની બીજી પણ કેટલીક ઉપયોગી અગત્યતા છે, એના એપ્લિકેશન્સ છે અને એ એપ્લિકેશન્સ એના વડે સંતુલન અચળાંકની ગણતરી થઈ શકે છે, એના વડે ગિબ્સ મુક્ત ઉર્જાની ગણતરી થઈ શકે છે. તો એ જે છે એની એપ્લિકેશન્સ એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો મોટે ભાગે 2 અગત્યની બાબતો અહીંયા તમને બતાવ્યું કે એક તો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ અને બિન પ્રમાણિત
વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલ શોધવા માટે નષ્ટ સમીકરણ એ કેવી રીતે વાપરી શકાય. અગત્યની બાબત એ છે કે હવે મેં તમને એક એક્ઝામ્પલ આનો કરાવ્યો. તમે આપણે રેગ્યુલર વિડીયોમાં પણ રેગ્યુલર જે ઝૂમ ક્લાસીસ છે ત્યાં પણ ભણો છો. શક્ય એટલી વધારે પ્રેક્ટિસ આ દાખલાઓ માટે કરતા જાઓ તો તમને એ આવડી જાય. તો પ્રેક્ટિસ એ પ્રમાણે તમારે કરવી જોઈએ. જે મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક કેવી રીતે શોધી શકાય કોષ પોટેન્શિયલ વડે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.